નમસ્કાર મિત્રો, ફરી એકવાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં વરસાદના એક સાથે બે એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયા છે. એટલે કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે. મિત્રો, હવે આગામી 12 કલાક દરમિયાન હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે. પણ તે પહેલા કયા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢના ભેસાણ પંથકમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસામાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો વાપીમાં પણ ગાજવીજ સાથે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. અમદાવાદ હોય, ભાવનગર હોય, રાજુલા હોય, વિક્ટર, નર્મદા, રાજપીપળા, નતરંગ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ, આહવા, વઘઈ, કરજણ, જાંબુગોડા, નડિયાદ, ખેડા, તળાજા, મહુવા, સુરત, જામનગર જિલ્લો હોય, પોરબંદર હોય, ગીર સોમનાથ હોય, વલસાડ સહિત અનેક જિલ્લાઓના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મિત્રો, આગામી 12 કલાક દરમિયાન વરસાદના એક સાથે બે એલર્ટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે. એટલે કે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે. હવે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે. સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આવતી 24 કલાકની અંદર નર્મદા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે આવતી 12 થી 24 કલાકની અંદર આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી 12 થી 24 કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને દાહોદ જિલ્લાના વિસ્તારો હોય, પંચમહાલ જિલ્લાના વિસ્તારો હોય, છોટાઉદેપુર હોય અને વડોદરા જિલ્લો, આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના હોય. અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે.